નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે સિરીઝ ચાલી રહી છે ગણિતની, તેમાં એક નવો લેક્ચર આગળ જોઈશું. પહેલું ચેપ્ટર જ ચાલે છે સંખ્યા પદ્ધતિ. એની અંદર આપણે જુદા જુદા નાના વિડીયો જોયા છે અલગ અલગ ટોપિકના. હવે જે આ ટોપિક છે, આમ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અવયવો, લસા અને ગુસા. આપણે પૂર્ણાંકોના અવયવો જોઈ લીધા છે, લસા કેવી રીતે શોધવાના, ગુસા કેવી રીતે શોધવાના એ જોઈ લીધું છે. આપણે અપૂર્ણાંકોના પણ અવયવો જોઈ લીધા, લસા અને ગુસા જોઈ લીધા. આપણે ગુણોત્તરમાં લસા અને ગુસા કેવી રીતે કામ કરે છે એ પણ જોઈ લીધું છે. લસા અને ગુસાના ગુણધર્મો, સંખ્યાના ગુણધર્મો જોઈ લીધા. એમાં આવતું હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. આ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે, બધા દાખલાઓ સાથે જોઈ લીધી છે. અને આઈ હોપ કે તમે આની પ્રેક્ટિસ ક્વેશ્ચન જે આપેલા છે દરેક વિડીયોમાં એ તમે પ્રેક્ટિસ ક્વેશ્ચન કર્યા હશે. તો આજે આપણે આગળ વધીએ. આજે આપણે શું કરીશું કે આ લસા છે અને બીજું શું છે, ગુસા. આપણે શોધતા શીખી ગયા, એના ગુણધર્મો શીખી ગયા, પણ આનો ઉપયોગ શું, આ આપણે કેમ શોધીએ છીએ, કે આપણે ગુસા કેમ શોધવા પડે, લસા કેમ શોધવા પડે, રોજિંદા જીવનમાં આનો ઉપયોગ શું છે, બરાબર, ઉપયોગ એ આજે આપણે જોઈશું. તો હું બંનેથી સ્ટાર્ટ નથી કરતા, આજે આપણે ગુસાથી સ્ટાર્ટ કરીએ છીએ. એક વિડીયો ગુસાનો હશે, એક વિડીયો લસાનો હશે, અને છેલ્લે પછી એક જે વિડીયો હશે એમાં જે અઘરા ક્વેશ્ચનો પછી વિચિત્ર પ્રકારના ક્વેશ્ચનો જે હોય છે લસા અને ગુસાને, એ આપણે જોઈ લઈશું. તો આજે આપણે ગુસાથી ચાલુ કરીએ કે ગુસાનો ઉપયોગ શું, કઈ રીતે શોધવાનું હોય છે, એનો ઉપયોગ કઈ રીતે કરીશું આપણે રોજિંદા જીવનમાં. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. તો મિત્રો, આ છે સ્લાઇડમાં તમે જુઓ છો કે ગુસાની ઉપયોગિતાના પ્રશ્નો. તો ગુસાનું પૂરું નામ તો તમને ખબર જ છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે કે ધ્યાન રાખજો, હવે આની વ્યાખ્યા પરથી જ આપણે બધા દાખલા કરીશું. વ્યાખ્યા પરથી જ પ્રશ્નમાં આની વ્યાખ્યા પણ આપેલી જ હશે. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટી સંખ્યા, મોટામાં મોટી અથવા વધુમાં વધુ. ગુસા છે એ મોટામાં મોટી સંખ્યા છે જે સામાન્ય અવયવ એટલે કે બંને સંખ્યામાં હોય, બરાબર. એવી મોટામાં મોટી સંખ્યા જે બંનેનો આપણે ગુસા શોધીએ છીએ એ બંને સંખ્યામાં હાજર હોય. જેમ કે 12 અને 15નો ગુસા જોઈએ, બરાબર. તો આ તો તમને હવે ઇઝી લાગતું હશે કે 12, 15, 3થી ચાલશે, 4 અને 5. હવે આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે, તો હવે અહીંયા સ્ટોપ થઈ જવાનું ગુસા માટે. તો આનો ગુસા થશે 3. હવે તમે જોઈ લો કે 12, 15 આના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 5 બંનેમાં હાજર છે. અને આ મોટામાં મોટી સંખ્યા છે. 12 અને 15માં આનાથી મોટી કોઈ એવી સંખ્યા જ નથી જે બંનેમાં હાજર હોય. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ હું લઉં છું 36 અને 48નો ગુસા. તો 36 અને 48નો ગુસા અહીંયા ચાલુ કરીએ. 2થી ચલાવીએ 18, 24, 2થી ચલાવો 9, 12, 3થી ચલાવીશ તો 3 અને 4. પતી ગયું. પરસ્પર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે અહીંયા ઊભું રહી જવાનું. અને આ જે આગળ મળ્યું છે આપણને, આ થઈ ગયું ગુસા. 2 દુ 4, 4 તારી 12. એટલે 36 અને 48નો ગુસા કેટલો છે? ગુસા છે 12. હવે તમે જુઓ કે આ 36 અને 48 માટે 12 મોટામાં મોટી સંખ્યા છે. 36 એટલે શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 48 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એમ તો તમે જોશો તો આમાં તો 3 પણ છે. તો આ 3 પણ બંનેમાં સામાન્ય અવયવ છે. પછી 2 પણ સામાન્ય અવયવ છે, 4 પણ સામાન્ય અવયવ છે. પણ 12 કેમ લીધો આપણે? કારણ કે 12 એ મોટામાં મોટું છે. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ છે. એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ છે એટલે આપણે લીધું છે 12, બરાબર. તો આપણે જોઈએ હવે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટી સંખ્યા જે બંનેમાં કોમન નીકળતી હોય અથવા બંને સંખ્યાઓમાં હાજર હોય. બંનેમાંથી કોમન નીકળ્યા છે અહીંયા 12. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 12 કોમન નીકળી તો મોટામાં મોટી એવી સંખ્યા છે 12 કે જે બંનેમાં છે, 36 અને 48માં. હવે આ તમે સમજી ગયા છો, તમને પ્રશ્ન થોડો સમજવામાં ઇઝી લાગશે. જોઈએ આપણે આગળ વધીએ. આ એક પ્રશ્ન છે, જોઈ લો. અહીંયા ઉપર હેડિંગ શું મારેલી છે? ગુસાની ઉપયોગિતાના પ્રશ્નો. જોઈ લઈએ. વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા શોધો કે જેમની વચ્ચે 1001 પેન અને 910 પેન્સિલો એવી રીતે વહેંચી શકાય કે દરેક વિદ્યાર્થીને સમાન સંખ્યામાં પેન અને સમાન સંખ્યામાં પેન્સિલ મળે. તમને ખબર હશે કે આમાં ગુસા જ કરીશું? ના, એવી ના ખબર હોય. તમે ભલે હા પાડતા હો કે હા અહીંયા લખેલું જ છે કે ગુસાની ઉપયોગિતાના પ્રશ્નો સીધો આપણે ગુસા લઈ લઈશું, પણ એક્ઝામમાં આ નહીં લખ્યું હોય. એક્ઝામમાં ગુસાની ઉપયોગિતાના પ્રશ્નો પછી અને હેડિંગ આપીને નહીં આપ્યું હોય પ્રશ્ન. એક્ઝામમાં ડાયરેક્ટ પ્રશ્ન આવી જશે. તો ખબર કઈ રીતે પડશે કે અહીંયા ગુસા લેવાનો કે અહીંયા લસા લેવાનો?
તો આપણે પાછળની સ્લાઇડમાં જોયું હતું કે ગુસ્સાનું પૂરું નામ શું હતું? ગુસ્સાનું પૂરું નામ હતું ગુરુત્તમ સામાન્ય અવયવ છે. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટી. આ બધા કીવર્ડ્સ છે, આ બધા કીવર્ડ્સ છે જે પ્રશ્નમાં તમને દેખાશે તો તમને આઈડિયા આવી જશે કે હા આ કરવાનું છે. મોટામાં મોટી, વધુમાં વધુ, લાંબામાં લાંબી, પછી મહત્તમ. આ બધાનો અર્થ એ જ થાય ને, ગુરુત્તમ એટલે આ બધું જ થયું ને, મોટામાં મોટું, વધુમાં વધુ, લાંબામાં લાંબુ, મહત્તમ, ગુરુત્તમ. આ બધા ગુરુત્તમના સમાનાર્થી જેવા જ છે. તો આ બધી વસ્તુ તમને જ્યારે પ્રશ્નમાં દેખાય ને તો તમને એક ખ્યાલ આવી જવો જોઈએ કે શું શોધવાનું છે પ્રશ્નમાં. હવે ગુસ્સા, આ હતું હિન્ટ 1. હિન્ટ 1 હતી, બરાબર. હવે બીજી હિન્ટ પણ હોય છે પ્રશ્નમાં કે તમારે ગુસ્સા શોધવાનું છે કે લસા શોધવાનું છે. એની માટે હિન્ટ 2 શું છે? એક તો તમે જે બે સંખ્યાઓ આપેલી છે એ જુઓ, 1001, 910, બરાબર. 1001 આપેલી છે અને 910 આપેલી છે. અને પછી હવે જવાબ જુઓ. જવાબ કેવા આપ્યા છે? 91, 910, 1001, 1911. જો લસા શોધવાનો હોત તો આ બંનેનો લસા તમે વિચાર કરો કેટલો મોટો થઈ ગયો હોત. તો ઓપ્શન પરથી પણ થોડો ખ્યાલ આવે છે કે અહીંયા લસા નથી શોધવાનો, અહીંયા ગુસ્સા જ શોધવાનો છે. ગુસ્સા શોધીશું તો જ આવા જવાબો મળશે નાના નાના કે 91, 910, 1001. કારણ કે લસા તો આનો બહુ મોટો થઈ જશે. એટલે તો આ બે હિન્ટ વાપરવાની છે આપણે આગળના બધા પ્રશ્નોમાં. હવે અહીંયા જોઈ લો કે વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા. આ રહ્યો કીવર્ડ. મહત્તમ સંખ્યા શોધો એટલે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. એટલે આપણે શોધીશું ડાયરેક્ટ ગુસ્સા. આપણને હવે મગજમાં આઈડિયા આવી જવું જોઈએ કે આ ગુસ્સાનો પ્રશ્ન છે. જેમની વચ્ચે 1001 પેન અને 910 પેન્સિલો એવી રીતે વહેંચી શકાય કે દરેક વિદ્યાર્થીને સમાન સંખ્યામાં પેન અને સમાન સંખ્યામાં પેન્સિલ મળે. સારો પ્રશ્ન છે કે આપણી એક ટીચર છે, એમની જોડે 1001 પેન છે અને 910 પેન્સિલો છે. હવે અમુક વિદ્યાર્થીઓ છે, એ બધાને આપવાની છે અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલી જ હોવી જોઈએ કે આ દરેક પેન દરેક વિદ્યાર્થીને સમાન સંખ્યામાં મળે અને આ દરેક પેન્સિલ દરેક વિદ્યાર્થીને સમાન સંખ્યામાં મળે, બરાબર. તો આના માટે આપણે સીધો મહત્તમ સંખ્યાઓ છે એટલે બી આપણને આઈડિયા આવી જાય. ગુસ્સા શોધવાના છે, અહીંયા ઓપ્શનથી પણ આઈડિયા આવી જશે કે નાના નાના ઓપ્શન છે એટલે સંખ્યાઓ આટલી છે 1001 અને 910, તો પણ ઓપ્શન બી એની આસપાસ જ છે. તો આઈડિયા આવી જવું જોઈએ કે ગુસ્સા શોધવાનું છે, બરાબર. આપણે હવે જોઈ લઈએ 1001 અને 910 નો ગુસ્સા શું થશે. તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે તમારે, મેં તમને કીધું હતું કે 1001 એવી સંખ્યા છે તમારે યાદ રાખવી પડશે. કેમ? કારણ કે તેના અવયવો કેવા છે? 7, 11 અને 13. 7, 11 અને 13 તેના અવયવો છે. હવે મને ખબર છે કે આના અવયવો 7, 11 અને 13 છે અને આ 13, 7, 91 તો થાય જ છે અને ગુણ્યા 10 છે. તો આમાંથી 7 લઈશ એટલે આ બંનેમાં 13 અને 7 કોમન થયા. તો 13, 7 હું 91 લઈ લઉં અહીંયા, તો અહીંયા શું વધશે? 11 અને અહીંયા વધશે 10. આગળ ભાગ નહીં ચાલે તો અહીંયા ઊભું રહી જવાનું. ગુસ્સા થઈ ગયા 91. એટલે આ જે પ્રશ્નનો જવાબ છે ને અહીંયા આપણને મળી ગયો 91. શું છે? આ છે વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. 1001 શું હતું? એ હતી પેન, બરાબર. 910 શું હતું? એ હતી પેન્સિલ. હવે 1001 પેન અને એ 910 પેન્સિલ 91 વિદ્યાર્થીઓમાં આપીએ ને તો અહીંયા જે વધે શું છે ખબર છે? કે દરેક વિદ્યાર્થીને 11 પેન મળી અને દરેક વિદ્યાર્થીને 10 પેન્સિલ મળી. આ એવું બતાવે છે આ જે વસ્તુ છે, બરાબર. આપણે જે ગુસ્સા કર્યા છે એમાં એવું બતાવે છે કે આ 1001 પેન અને 910 પેન્સિલ 91 વિદ્યાર્થીને આપી તો દરેકને 11 પેન્સિલ મળી, 11 પેન મળી અને 10 પેન્સિલ મળી. આગળ જોઈએ આપણે વધારે સમજણ માટે. અને આપણે 10 થી 12 ક્વેશ્ચન જોઈશું તો આપણને આઈડિયા આવશે. આમાં જવાબ આવશે 91 કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે. જો એવું પૂછવું હોય કે દરેક વિદ્યાર્થીને કેટલી પેન કે પેન્સિલો મળશે તો ગુસ્સા તો શોધવો જ પડશે, પણ અહીંયા જે વધશે ને એક્સ્ટ્રા એ પેન 11 અને પેન્સિલ 10 મળશે એમને. આગળ જોઈએ. અંગ્રેજી પ્રશ્ન છે. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોના 3 સેટમાં 336, 240 અને 96 પુસ્તકો છે. એટલે ઇંગ્લિશના 336 પુસ્તકો છે, ગણિતના એટલે કે મેથ્સના 240 પુસ્તકો છે અને સાયન્સના 96 પુસ્તકો છે, બરાબર. આ આપણને આપેલું છે. તે એવી રીતે ગોઠવવામાં એટલે કે સ્ટેક કરવાના હોય છે કે તમામ પુસ્તકો વિષય મુજબ સંગ્રહિત હોય અને દરેક સ્ટેકની ઊંચાઈ સમાન થાય. એટલે હવે આ ઢગલી આની આપણે એક ચોપડીની ઉપર એક ચોપડી અલગ અલગ, એક ચોપડીની ઉપર એક ચોપડી એવી રીતે મૂકવાની છે, અલગ અલગ પિલ્લરો બનાવીને કે આવી રીતે અલગ અલગ ઢગલીઓ બનાવવાની છે. તો એવું પૂછ્યું છે કે આ ઢગલીની ઊંચાઈ કેટલી હશે, એટલે કે ઊંચાઈ એટલે કે આ ઢગલીમાં કેટલા પુસ્તકો હશે એવું પૂછ્યું છે. બીજી વસ્તુ કે પુસ્તકો પૂછ્યું છે અને આપણને તો મળી જ જશે ગુસ્સાથી કે કેટલી ઢગલીઓ બનશે, કેટલી સ્ટેક બનશે. એટલે કે આનો મતલબ એ છે કે એક આ 336 મીટર, આ 336 ચોપડીઓનો પિલ્લર હતો, પછી આ એક 240 ચોપડીનું પિલ્લર હતું, એના કરતાં થોડું નાનું હશે,
અહીંયા બધી ચોપડી છે અને 96 ચોપડીઓનું પિલર હતું. આ કઈ હતી? આ ઇંગ્લિશની હતી, મેથ્સની હતી અને આ સાયન્સની હતી. હવે આમાંથી સરખી ઊંચાઈની નાની નાની ઢગલીઓ કરવાની છે. તો અમુક ઇંગ્લિશની ઢગલીઓ બનશે, પછી અમુક મેથ્સની ઢગલીઓ બનશે, પછી અમુક સાયન્સની ઢગલીઓ બનશે, બરાબર. તો એ ઢગલીમાં કેટલા પુસ્તકો હશે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા તો તમને ખબર આ ના આપ્યું હોય, અહીંયા આપેલું છે કે ગુસ્સાની ઉપયોગિતાના પ્રશ્નો, એક્ઝામમાં આપેલું હશે નહીં. તો જો એક્ઝામમાં જ્યારે નહીં આપ્યું હોય ત્યારે શું કરવાનું? 2 હિન્ટ હતી આપણી જોડે. એક હિન્ટમાં શું હતું કે મહત્તમ, મોટામાં મોટું, વધુમાં વધુ, એ બધું જોવાનું, વધુ લાંબુ સૌથી. હિન્ટ 1 હતી આ. પછી હિન્ટ 2 કઈ હતી? ઓપ્શન ચેક કરો. ઓપ્શન ચેક કરો કે શું પૂછ્યું છે. તો દરેક સ્ટેકમાં કેટલા પુસ્તકો હશે. ઓપ્શન ચેક કરો કે 14, 21, 22 અને 48. હવે મને કહો કે અહીંયા લસા લેવાનો હોત તો આવો જવાબ આવે કદી? આવો જવાબ કદી આવશે? કદી ના આવે. એટલે આપણે બાય ડિફોલ્ટ અહીંયા હિન્ટ, આ પહેલી હિન્ટ આપી નથી. કેમ? જોઈ લો. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોના ત્રણેય સેટમાં ક્રમશઃ 336, 240 અને 96 પુસ્તકો છે. તે એવી રીતે ગોઠવવામાં સ્ટેક કરવાના હોય છે કે તમામ પુસ્તકો વિષય મુજબ સંગ્રહિત હોય અને દરેક સ્ટેકની ઊંચાઈ સમાન થાય. તો દરેક સ્ટેકમાં કુલ કેટલા પુસ્તકો હશે? અહીંયા હિન્ટ 1 નથી આપી, પણ હિન્ટ 2 તો આપેલી છે ઓપ્શનમાં. તો આપણે ડાયરેક્ટ હવે આઈડિયા આવી ગયો છે કે આનો ગુસ્સા શોધવાનું છે. ગુસ્સા જોઈએ. 336, 240, 96. 3 થી ચાલશે. 1, 1, 2, 8 તરી 24 અને 3 તરી 9, 3 તરી 9, 3 દુ 2 થી ચલાવીએ તો આ થઈ જશે 56 દુ 40 દુ અને 16 દુ 32. ફરી 2 થી ચાલશે. કેટલું થશે? 2 દુ 4, 8 દુ 16, બરાબર. 20 દુ 40, 8 દુ 16. ફરી 2 થી ચાલશે તો 14 દુ 28, 10 દુ 20, 4. ફરી 2 ચાલશે 7, 5 અને 2. બસ હવે નહીં ચાલે, કારણ કે આ પરસ્પર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. તો અહીંયા હવે ચોકડી મારો. કેટલો થયો ગુસ્સા? કે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. ડાયરેક્ટ તમને જવાબ મળી ગયો કે સ્ટેકમાં કેટલા પુસ્તકો હશે? તો કે 48 પુસ્તકો હશે. આ તો તમને એવું પૂછ્યું કે સ્ટેકમાં કેટલા પુસ્તકો હશે. હવે એવું પૂછે કે હા, પહેલા એક વખત આ જોઈ લઈએ કે 336 શેના પુસ્તકો હતા? અંગ્રેજીના, બરાબર. 240 ગણિતના અને 96 વિજ્ઞાનના હતા. તો દરેકના 48 ના સેટ બનશે. હવે કેટલી સ્ટેક બનશે, એટલે કેટલી ઢગલીઓ બનશે? તો કે 48 ની અંગ્રેજીની 7 ઢગલીઓ બનશે. 48 ની ગણિતના પુસ્તકોની 5 ઢગલીઓ બનશે અને 48 પુસ્તકોની વિજ્ઞાનની 2 ઢગલીઓ બનશે. કુલ કેટલી ઢગલીઓ બનશે? 14 ઢગલીઓ બનશે. 14 પણ ઓપ્શનમાં આપેલો જ છે, પણ એ જવાબ નથી. અહીંયા પૂછ્યું છે કે દરેક સ્ટેકમાં કેટલા પુસ્તકો હશે. તો અહીંયા આપણને પુસ્તકોની સંખ્યા મળશે, અહીંયા આપણને ઢગલાની સંખ્યા મળશે, ઢગલીની સંખ્યા મળશે. ઢગલી એટલે કે અહીંયા જે લખ્યું છે સ્ટેક એ. તો 336, 240 અને 96 આટલી ચોપડીઓ હોય તો 48 ની તમે ચોપડીઓની ઢગલી કરી શકો એવી કુલ 14 ઢગલીઓ બનશે. 7 અંગ્રેજીની, 5 ગણિતની અને 2 વિજ્ઞાનની. આઈ હોપ તમને આ ક્વેશ્ચન ખબર પડી ગઈ છે. આગળ વધીએ આપણે. સૌથી મોટી સંખ્યા શોધો જે 390, 495 અને 300 ને નિશેષ વિભાજિત કરી શકે. અહીંયા આપેલું નથી કે ગુસ્સાની ઉપયોગિતાના પ્રશ્નો અહીંયા આપેલું છે, પણ આપણે એક્ઝામમાં નહીં આપ. તો હિન્ટ શું લેવાની? હિન્ટ 1 આ રહી. શું છે આ? પહેલી હિન્ટ છે કે સૌથી મોટી કીધું એટલે લગભગ ગુસ્સા જ હશે. લગભગ નહીં, ગુસ્સા જ હશે. તો પણ આપણે જોઈ લઈએ. હિન્ટ 2 શું હતી? ઓપ્શન. હિન્ટ 2 અહીંયા હતી. 2 હિન્ટ પરથી તો ખબર પડી જ જાય કે ગુસ્સા જ લેવાનો હશે. હવે શું છે કે સૌથી મોટી સંખ્યા શોધો જે 390, 495 અને 300 ને નિશેષ વિભાજિત કરશે. નિશેષ વિભાજિત કરવા માટે શું હશે કે આ 4 માંથી કોઈ એક સંખ્યા 390 વડે ભાગું, 390 ના કોઈ સંખ્યા વડે ભાગું ને તો શેષ નહીં વધે. 495 ને બી એ જ સંખ્યા વડે ભાગીશ તો શેષ નહીં વધે અને 300 ને પણ એ જ સંખ્યા વડે ભાગીશ તો શેષ નહીં વધે. એના માટે આપણે લઈએ ગુસ્સા, કારણ કે આપણને હિન્ટ ખબર પડી ગઈ છે. હવે હિન્ટ જોતા આવડી ગઈ છે કે હિન્ટમાં શું હશે. સૌથી મોટી છે અને ઓપ્શન નાના છે સંખ્યાઓ કરતા, તો ગુસ્સા જશે 390, 495 અને 300. વિભાજિત એની ચાવી જોઈ હોય તો ખબર પડી જાય કે એકમ નાગમાં 0, 5, 0 છે તો 5 વડે ચાલશે. 5 સીધા 35, 4 વધ્યા 4 0 એટલે 8 પંચા 40, 5 9 45, 4 5, 5 9 45 અને 60. હજુ વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો 7 2 14, આ 7 અને 8 નો સરવાળો 15 થાય છે. આ 9 9 અને આ 6 એટલે 3 વડે ચાલશે. 3 2 6, 1 8 એટલે કે 18, 6 તરી 18, 3 તરી 9, 3 તરી 9, 3 દુ 6 અને 0. હવે આ ચાલશે કોઈની વડે? તો કે નહીં ચાલે. 26 એટલે 13 દુ 26 થાય, 11 તરી 33 થાય અને એટલે આમાં કંઈ કોમન નથી. હવે તો અહીંયા ઊભા રહી જાઓ. ગુસ્સા કેટલો થઈ ગયો? ગુસ્સા થઈ ગયો 15, જે તમારો જવાબ હતો અહીંયા. ઓપ્શન બી સાચો જવાબ છે. આનો મતલબ શું થયો કે
390 ને 5 વડે પણ ભાગી શકું, બધાને 3 વડે પણ ભાગી શકું, પણ આપણે મોટા સૌથી મોટી સંખ્યા જોતી હતી. સૌથી મોટી અહીંયા 15 છે. 15 વડે ભાગીશ તો 15 દુ 30, 9 0, 15 6 90. નિશેષ ભાગી શકાય? ભાગી શકાય. 495 ને બી નિશેષ ભાગી શકાય. 15 9 99, 15 તરી 45, 4 5, 15 તરી 45. અને બીજી સંખ્યા છે 300 ને પણ 15 વડે ભાગી શકું. 15 દુ 30, 0 0 0 20. તો અહીંયા 390 ને પણ ભાગી શકાય 15 વડે. હવે તમે કહેશો 25 વડે, એના કરતાં મોટી સંખ્યા તો 25 છે, તો એ ના આવે. ના, 25 ના આવે, કારણ કે 300 ને જ ખાલી 25 વડે ભાગી શકાય. 495 ને અને 390 ને ના ભાગી શકાય. 35 બી એવું જ છે કે આ ત્રણેય સંખ્યાઓ ના ભાગી શકાય. બરાબર. એટલે કે આપેલા પ્રશ્ન માટે, એટલે કે 390, 495 અને 300 માટે 15 એ સૌથી મોટી સંખ્યા છે જેને ત્રણેય વડે નિશેષ ભાગી શકાય. અને હિન્ટ તો આપણે જોઈ લીધી, એટલે હિન્ટથી પણ ડાયરેક્ટ આવી જશે. આગળ વધીએ આપણે. 1.5 મીટર અને 1.2 મીટરની લંબાઈના બે પાઇપોને કોઈ પણ વધારાની લંબાઈની પાઇપો છોડ્યા વિના સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આનો મતલબ શું છે? આ એક પાઇપ છે, આ પાઇપની લંબાઈ છે 1.5 મીટર, બીજી એક પાઇપ છે, આની લંબાઈ કેટલી છે? 1.2 મીટર. હવે આના નાના નાના ટુકડાઓ કરવાના છે, અહીંયાથી. તો એ કેવું હોવું જોઈએ કે ટુકડાઓની લંબાઈ એવી સેટ કરવાની છે કે બંને પાઇપો કોઈ વધારાની પાઇપ ના વધે. જેમ કે કોઈ કચરો આટલી એક્સ્ટ્રા પાઇપ નહીં વધી જતી. કડિયાઓ કામ કરે છે, એમને ગુસ્સા નથી આવડતા એટલે. જો એમને ગુસ્સા આવડતા હોય ને તો એ કડિયાઓ લાકડા વેસ્ટ ના કરે, પાઇપો વેસ્ટ ના કરે. તો આટલી પાઇપ વધી ગઈ, પણ એવું નથી કરવાનું. આપણે પૂરેપૂરી પાઇપ યુઝ થવી જોઈએ. બસ. તો 1.5 મીટરની એટલે કે આ અને 1.2 મીટરની બે પાઇપોને કોઈ પણ વધારાની લંબાઈની પાઇપો છોડ્યા વિના સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ બે લંબાઈમાંથી કાપી શકાય તેવા સમાન લંબાઈના પાઇપના ટુકડાઓની સૌથી મોટી લંબાઈ કેટલી હશે? પ્રશ્ન કેવો લાંબો હતો, પણ કરવા જઈશું ને તો 10 સેકન્ડ લાગશે. એની પહેલા આપણે જોઈ લઈએ કે આમાં હિન્ટ ક્યાં છે. આ ગુસ્સા તો શું છે કે પ્રશ્નમાં નહીં લખ્યું હોય, તો હિન્ટ ક્યાં છે કે આ બે લંબાઈમાંથી કાપી શકાય તેવા સમાન લંબાઈના પાઇપ ટુકડાઓની સૌથી મોટી લંબાઈ જોઈ લો. હિન્ટ એક મળી ગઈ તમને. અહીંયા સૌથી મોટી લંબાઈનો ટુકડો કાપવાનો છે, એટલે કે ગુસ્સા. બીજી હિન્ટ ક્યાં છે? ઓપ્શનમાં હશે. 1.5 મીટર, 1.2 મીટર. ઓપ્શન જો કેવા નાના નાના છે. 0.3 મીટર, 0.41 મીટર, 0.4 મીટર, 0.13 મીટર. ઓપ્શન નાના છે. તો બીજી હિન્ટ આ છે. ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ કે ગુસ્સા શોધવાના છે. તો 1.5 અને 1.2 ના ગુસ્સા શોધવા માટે શું કરવાનું? ડાયરેક્ટ 15 અને 12 નો ગુસ્સા શોધી લો અને પછી 1 પોઈન્ટ જે આ બંનેમાં હતો એ જવાબમાંથી કાપી લઈશું. તો જોઈએ આપણે કે 15 અને 12 નો ગુસ્સા 3 થી ચાલશે બંને. 5 તરી 15, 4 તરી 12. હવે કઈ ચાલે છે? ના. 4 અને 5 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, એટલે એનો ગુસ્સા કેટલો થઈ ગયો? 3. પણ અહીંયા બંનેમાં એક પોઈન્ટ આવતું. આવું મેં એટલે કર્યું કારણ કે બંનેમાં સમાન પોઈન્ટ આવે છે. જો અસમાન પોઈન્ટ આવે ને તો પ્રોસેસ બદલાઈ જશે, પછી આને અપૂર્ણાંકમાં ફેરવીને કરવું પડશે. તો અહીંયા બંનેમાં એક પોઈન્ટ આવે છે, તો આપણે અહીંયાથી પણ 1 પોઈન્ટ કાપી લઈશું અને અહીંયા આગળ 0 મૂકી દઈશું. એટલે કે આ તમારો જવાબ સીધો આવી જશે. એકદમ ઇઝી ક્વેશ્ચન. વાંચવામાં એટલો લાંબો લાગે કે હવે પતશે કે નહીં. આનો મતલબ શું છે? આ 1.5 મીટર અને 1.2 મીટરનો પાઇપ હતો, બરાબર. આ 1.5 મીટર, આ 1.2 મીટરનો પાઇપ હતો. 0.3 મીટરના ટુકડા કર્યા તો આ પાઇપના 5 ટુકડા થયા અને આ પાઇપના 4 ટુકડા થયા. તમને બતાવી દઉં, આ એક પાઇપ છે 1.5 મીટરનો. હવે 0.3, 0.3, 0.3 એવી રીતે કાપું ને તો 0.3, 0.3, 0.3, 0.3, આ 1.5 થઈ ગયો. આવા 5 ટુકડા થઈ ગયા. અને 1.2 મીટરમાં કેવું હતું? આ 1.2 મીટર છે, તો 1, 2 અને 3, બરાબર. તો આ 1, 2, 3 અને 4 ટુકડા થઈ ગયા આના 0.3 મીટરના જ. કોઈ પાઇપ એક્સ્ટ્રા વધી નથી, કોઈ પાઇપ ખૂટતી નથી. તો એકદમ એક્ઝેક્ટ આવી રીતે આપણે આના 4 ટુકડા કર્યા અને 5 ટુકડા કર્યા સમાન લંબાઈના. કુલ કેટલા ટુકડા થઈ ગયા? 5 અને 4, 9 ટુકડા આપણને મળી ગયા. આગળ જોઈએ આપણે. જવાબ તમારો 0.3 હશે, કારણ કે 0.3 મીટરની લંબાઈનો ટુકડો એ મોટામાં મોટો હશે. આ થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લેજો. કરવાનું છે શું એ તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ હશે કે સૌથી મોટી સંખ્યા અને ઓપ્શનો નાના નાના, એટલે કે શોધવાનું છે તો છે ગુસ્સા. એ તો આપણને આઈડિયા આવી ગયો છે, બંને હિન્ટ આપેલી જ છે. પણ હવે શું કીધું છે કે જે સૌથી મોટી એવી સંખ્યા થતો જે 989 અને 1327 ને વિભાજિત કરતી વખતે અનુક્રમે 5 અને 7 શેષ બાકી રહે છે. એટલે હું 989 ને વિભાજિત કરું ને કોઈની વડે તો શેષ કેટલી વધે છે? 5. અને એ જ સંખ્યા વડે
1327 ને વિભાજિત કરું તો શેષ વધે છે 7. આના માટે આ ક્વેશ્ચન માટે પહેલા આપણે એક કોન્સેપ્ટ સમજીશું. સમજો કે એક સંખ્યા છે 32. હું એવું કહું છું કે જ્યારે 32 ને આપણે 5 વડે ભાગીએ તો શું થાય છે? 6 પંચા 30 અને 2 શું વધી ગઈ? શેષ. પણ 2 શેષ વધી ગઈ. તો હવે હું એવું કહી શકું કે 32 ને 5 વડે ભાગતા શેષ 2 વધે છે. કહી શકાય. તો આનો મતલબ હું શું સમજો? જો હું 32 ને 5 વડે ભાગું છું તો શેષ 2 વધે છે. તો હવે જો હું આ શેષને આ સંખ્યામાંથી માઇનસ કરી નાખીશ તો શું આવી જશે? 30. તો આ જે 30 મળ્યું એને 5 વડે નિશેષ ભાગી શકાય. સંખ્યામાં જેટલી શેષ વધે એ શેષ સંખ્યામાંથી માઇનસ કરી દઈએ. સંખ્યામાં જેટલી શેષ વધે 2, આ 2 ને હું 32 માંથી માઇનસ કરી નાખતો તો 5 વડે નિશેષ ભાગી શકાય આને. તો એવી જ રીતે આ 989 છે એમાં જો 5 શેષ વધે છે, બરાબર. તો 989 માંથી હું 5 માઇનસ કરી નાખું તો આ થઈ જશે 4, 8, 9. 984 ને નિશેષ ભાગી શકાય. અહીંયા જે જવાબ છે એ સંખ્યામાંથી તો તમે કહેશો કે હા ભાગી શકાય, કારણ કે આપેલું જ છે કે 5 શેષ વધે છે. તો જો આમાંથી જો 5 ઓછા કરી નાખું તો 984 ને ભાગી શકાય ને. પછી 1327 ને તે જ સંખ્યા વડે ભાગું છું તો 7 શેષ વધે છે. તો હું 7 આમાંથી ઓછા કરી દઈશ એટલે કે 1327 માઇનસ 7 કરીશ એટલે કે 1320 કરી દઉં તો આ જ સંખ્યા વડે ભાગી શકાય. તો કે હા. તો બસ આ બે આપણને સંખ્યાઓ મળી ગઈ. હિન્ટ આપણને ખબર છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે જે આ બે સંખ્યાઓના ભાગશે. આનો શોધી લેવાનો ગુસા. સીધું શું છે? ગુસા છે. ગુસા શોધવા માટે 4 થી ચલાવું, કારણ કે મને 4નો ચાવી ખબર છે કે છેલ્લા બે આંકડા 4 થી વિભાજ્ય હોવા જોઈએ. તો 20 પણ વિભાજ્ય છે અને 84 પણ વિભાજ્ય છે. તો કે 4 દુ 8, 1 8 એટલે કે ચોકું 16, 2 4, 6 ચોક 24. અહીંયા 4 તરી 12, 1 2, 4 તરી 12, 0. હવે શેનાથી ચાલશે? 2 થી ચલાવી દો. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 એકા 2, 1 13 એટલે કે 13, 6 દુ 12, 1 0 એટલે કે 165. હવે કોઈ નથી ચાલશે. 3 થી ચાલશે, કારણ કે આ 3 નો સરવાળો 6 થાય છે અને આ 3 નો સરવાળો 12 થાય છે. બંને 3 ના ઘડિયામાં આવે છે તો 3 થી ચાલશે. 4 તરી 12, 3 એકા 3, 5 તરી 15, 5 તરી 15. 41 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે રોકાઈ જવાનું. ગુસા કેટલો મળ્યો? ગુસા તમને મળી ગયો 4, 2, 3 એટલે કે 4 દુ 8, 8 તરી 24. ગુસા તમને મળી ગયો 24, જે તમારા દાખલાનો જવાબ છે. આ રહે. હવે તમે જોઈ લો કે જો તમે 989 ને એટલે કે આ સંખ્યા જે આપેલી હતી એને 24 વડે ભાગો ને, 24 ચોક 96, 2 9, 24 એકા 24, 5 શેષ વધી ગઈ 5 શેષ. પછી 1327 ને બી તમે 24 વડે ભાગશો ને તો કોઈ જવાબ આવશે અને 7 શેષ બાકી જ રહેશે. તો જ્યારે પણ આ તમે કોન્સેપ્ટ સમજજો થોડો, કે જ્યારે પણ ગુસા શોધવાના હોય અને બે જુદી જુદી સંખ્યાઓ માટે બે જુદી જુદી શેષ આપી હોય, જોઈ લઈએ આપણે અહીંયા. ગુસામાં કેવું હોય છે કે બે અલગ સંખ્યા હોય અને બીજું શું હોય? બે અલગ અલગ શેષ આપી હોય. આ જોઈ લેજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગુસા શોધવાના હોય બે અલગ અલગ સંખ્યા, જેમ કે અહીંયા 2 કે 3 ગમે તે હોય, જેમ કે અહીંયા આપેલી છે. અલગ અલગ સંખ્યા આપેલી હોય અને તે અલગ અલગ શેષ પણ બાકી રાખે છે. તો શું કરવાનું? સૌથી પહેલા સ્ટેપ 1 કે સંખ્યામાંથી શેષ બાદ કરો અને સ્ટેપ 2 શું? તેનો લઈ લો ગુસા. બસ જે જવાબ આવે એ તમારો જવાબ. અને આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચનો બધા મૂક્યા જ છે વિડીયોની નીચે, તો તમે પ્રેક્ટિસ ક્વેશ્ચનથી પણ જોઈ શકો છો. પણ આ થોડું યાદ રાખવા જેવી વસ્તુ છે કે આ ગુસામાં આવું થાય છે કે સૌથી મોટી સંખ્યા છે એટલે આપણને આઈડિયા કે ગુસા શોધવાનો છે. હવે 989 કોઈ આ 4માંથી એટલે કે આ 8, 16, 24 અને 32 માંથી એક સંખ્યા એવી છે જે 989 ને વિભાજિત કરતી વખતે 5 શેષ બાકી રહે છે. એટલે કે આ 989 માંથી હું 5 ઓછા કરી દઉં તો એ નિશેષ વિભાજ્ય છે. 1327 માંથી હું 7 ઓછા કરી દઉં તો એ નિશેષ વિભાજિત કરે છે. તો બસ 989 માંથી 5 ઓછા કર્યા તો 984 આવ્યા. 1327 માંથી 7 ઓછા કર્યા તો 1320 આવ્યા. આ બંનેનો ગુસા જોઈ લીધો. હવે તમને તકલીફ ક્યાં પડશે? દાખલામાં તમને આવડતું હશે તો પણ તમને આ ગુસા શોધવામાં તકલીફ પડશે આટલી મોટી સંખ્યાની. તો તમારે એના માટે ચાવી, ઘડિયા અને પ્રેક્ટિસ આ ત્રણેયની જરૂર પડશે. અને સ્પીડમાં ભાગાકાર કરતા બી આવડવું જોઈએ. એ તો પ્રેક્ટિસથી જ આવડશે. એટલે કે આ ચાવી, ઘડિયા અને પ્રેક્ટિસ આ ત્રણેયથી આવડવું જોઈએ. એમ તો આ ક્વેશ્ચન કેવો હતો કે જો તમને આ ટાઈપના ક્વેશ્ચનની 4-5 વખત પ્રેક્ટિસ કરી હોય ને તમને ખબર પડી જાય કે 989 માંથી 5 કાઢી દઈશ. આ બધું કરવાની જરૂર નથી કે ગુસા લખો. આ એક્ઝામમાં તો ડાયરેક્ટ જ કરવાનું છે. અહીંયા જોઈ લેજો, કલર બદલી દો તમને વધારે આઈડિયા આવશે. અહીંયા જોઈ લેજો 989 માંથી 5 ગયા એટલે કે 984, 1327 માંથી 7 ગયા તો 1320. બસ ડાયરેક્ટ ગુસા. 4 તો કે 4 દુ 8, ચોકો 16, 6, 4 તરી 12, 4 તરી 12, 0. પછી 2 થી ચાલશે 1 2 3, 1 6 5. બસ આટલું જ કરવાનું. 3, 41 અને 55.
4 દુ 8, 8 તરી 24. 24 મારો જવાબ હું ટીક કરીને આવી જતો આટલી વારમાં. પણ આવું ક્યારે થાય જ્યારે તમે આ ટાઈપના ક્વેશ્ચનની 5 થી 6 વખત અલગ અલગ સમયે પ્રેક્ટિસ કરી હોય, રિવિઝન કર્યું હોય. આગળ જોઈએ આપણે. હવે n એ સૌથી મોટી સંખ્યા છે. હિન્ટ મળી ગઈ આપણને, આની જરૂર છે નહીં આપણને ખબર પડી ગઈ કે ગુસ્સાની ઉપયોગિતાના જ પ્રશ્નો છે. હિન્ટ મળી ગઈ. બીજી વસ્તુ શું છે? તો સંખ્યા n ના અંકોનો સરવાળો શોધો. અહીંયા આપણે એક બીજો કોન્સેપ્ટ પણ શીખીશું પ્રશ્નમાંથી. સંખ્યાઓ કઈ છે? 1305, 4665 અને 6905. આ જે કોન્સેપ્ટ છે ફક્ત આ ટાઈપના પ્રશ્ન માટે જ ઉપયોગી છે. બાકી ઉપયોગમાં આવે છે ઉપયોગમાં, પણ આપણે નથી લેવાનો, કારણ કે એક્ઝેક્ટ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ઉપયોગમાં આવશે. જોઈ લો, n એક સંખ્યા છે જે 1305, 4665 અને 6905 ને વિભાજિત કરે છે અને દરેક કિસ્સામાં સમાન શેષ બાકી રહે છે. તો પહેલા તો આની શરતો લખો. શરતો શું છે? કે ગુસા શોધવાનો છે. જુદી જુદી સંખ્યાઓ માટે જુદી જુદી સંખ્યાઓ છે. આમાં મોસ્ટલી 3 સંખ્યાઓ હશે અને શેષ કેવી છે? સમાન. આ ખબર પડી ગઈ કે શેષ છે સમાન. ગુસા શોધવાનો છે, જુદી જુદી સંખ્યાઓ છે અને શેષ સમાન બાકી રહે છે. તો આપણને સંખ્યા કઈ રીતે મળશે? તો કે આ જે સંખ્યાઓ છે, સંખ્યાઓની એકબીજામાંથી બાદબાકી કરો અને પછી તેનો લઈ લો ગુસા અ. બસ, જે આવ્યો એ તમારો જવાબ છે. જેમ કે 3 સંખ્યા છે, 1305, 4665 અને 6905. આમાંથી આ બાદ કરો તો 4665 માંથી 1305 બાદ થશે તો 0, 6, 3, 1 એટલે 1 મળી ગયું તમને 1360. આમાંથી આ બાદ કરો તો 6, 9, 0, 5, 4, 6, 6, 5, 0, 10, 8. 10 માંથી 6 જાય 4, 8 માંથી 6 જાય 2, 2, 2, 4, 0. બરાબર. આનો તમે લઈ લો ગુસા. શું આવશે? 10, કારણ કે બંનેમાં 0 છે. સંખ્યા નાની થઈ ગઈ. 136 અને 224. હવે શેનાથી ચાલશે? 2 થી ચાલશે. તો 6 દુ 12, 1, 6, 8 દુ 16, 1, 1 અને 2. 2 થી ચલાવો. 3 દુ 6, 34 અને અહીંયા આવશે 5 દુ 10, 1, 2, 56. હજુ 2 થી ચાલશે તો 17 અને 28 દુ 6. હવે કોઈનાથી ચાલશે? તો હવે કોઈનાથી ચાલશે નહીં. તો ગુસ્સા શોધવા માટે હવે કોઈનાથી નહીં ચાલે. અહીંયા ગુસ્સા આપણે શોધ્યો છે. બરાબર. તો આનો ગુસા કેટલો થઈ ગયો? 2, 2, 2 અને 10. એટલે કે 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80 ગુસા થઈ ગયો. એટલે એ સંખ્યા કઈ છે? 80. હવે શું પૂછ્યું છે? તો સંખ્યા n ના અંકોનો સરવાળો. 8 + 0 એટલે કે 8. 8 જવાબ મળી જશે તમને. અંકો એટલે કે 8 અને 0 નો સરવાળો કરવાનો છે, તો જવાબ તો 8 જ આવશે. બરાબર. આ જવાબ છે. આ કિસ્સામાં તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ગુસા શોધવાનો હોય, જુદી જુદી સંખ્યાઓ આપેલી હોય અને દરેક કિસ્સામાં સમાન શેષ બાકી રહેતી હોય, તો આને શોધવાનો બીજો કોઈ રસ્તો છે નહીં. પહેલા 3 સંખ્યા હોય, જેમ કે આ 3 સંખ્યાઓ હતી, એમાંથી મોટામાંથી નાની અને બીજી મોટામાંથી બીજી નાની બાદ કરો, જે આવે એનો ગુસા શોધી લો. બીજો કોઈ આનો રસ્તો જ નથી આના સિવાય. બરાબર. તો n મળી જશે તમને. જે પણ ગુસા મળે એ એવી સંખ્યા હશે જે 305, 4665 અને 6905 ને 80 વડે વિભાજિત કરું ને તો સમાન શેષ બાકી રહેશે. તમે જોઈ લો. જેમ કે કહી દઉં છું, 1305 ભાગ્યા 80 એટલે 80 એકા 80, 0 13 માંથી 8 જાય તો 5, 505, 80 6, 480, 5, 25 શેષ બાકી રહે. બરાબર. તેવી જ રીતે 4665 ને 80 વડે વિભાજિત કરીશ તો 80 5 400, 6, 6, 5, 80 8 640, 25 શેષ બાકી રહે. આમાં બી 6905 ને 25 વડે વિભાજિત કરીશ તો 25 એટલે કે સમાન શેષ બાકી રહેશે. પણ તમારે ધ્યાન શું રાખવાનું છે? જ્યારે ગુસા હોય, જ્યારે હોય ગુસા, જુદી જુદી સંખ્યાઓ અને શેષ સમાન, તો સંખ્યાઓની એકબીજામાંથી બાદબાકી કરો અને પછી તેનો ગુસા કાઢો, તો જવાબ તમારો આવી જશે 80. અને અહીંયા કઈ વિચિત્ર પૂછ્યું હતું કે n ના જે સંખ્યા 80 મળી અને અંકોનો સરવાળો, તો કે 8 જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, થોડો ટફ હતો. તેવી સૌથી મોટી સંખ્યા શોધો કે જે 307 અને 330 ને ભાગશે, જેથી અનુક્રમે 3 અને 7 શેષ વધે છે. હિન્ટ મળી ગઈ હશે તમને. હવે તમે આ આપણે કરેલો છે, તો તમે કોઈ જાતે કરવાનો ટ્રાય કરો. ગુસા શોધવાના છે એ તો આપણને ખબર પડી ગઈ, કારણ કે કેમ? સૌથી મોટી સંખ્યા શોધો અને જવાબ કેવા છે? ના 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 ના. તો જોઈ લઈએ. ગુસા કોનો શોધીશું આપણે? શરત હતી કે જ્યારે શોધવાનો હોય ગુસા, પછી જુદી જુદી સંખ્યા અને શેષ પણ કેવી હોય? જુદી જુદી હોય. તો શું કરવાનું? સંખ્યામાંથી શેષ બાદ કરો અને પછી ગુસા શોધો, તો જવાબ આવશે. અહીંયા 2 સંખ્યાઓ છે, 307, 330. અહીંયા કેટલી શેષ વધે? 300. કોઈ એક સંખ્યા છે આ 4 માંથી અને 307 ને આ કોઈ આ સંખ્યા વડે ભાગીએ તો 3 શેષ વધે છે. તો આમાંથી આ માઇનસ કરું આની પ્રમાણે, તો કેટલા? તો 304. એટલે આ સંખ્યા 304 ને
નિશેષ ભાગી શકશે. 330માં 7 શેષ વધે છે અને માઇનસ કરીશ તો 323 થઈ જશે. તો આ અહીંયામાં આ જે જવાબ છે એમાં એ સંખ્યા 323 ને નિશેષ ભાગી શકે છે. હવે આપણે 304 અને 323 નો લસા લેવાનો છે, ગુસા લેવાનો છે, સોરી. હવે અહીંયા વિચિત્ર સંખ્યાઓ આવી છે તો આપણને 19, 16, 17 અને 23 જો અહીંયા બી કેવી વિચિત્ર સંખ્યાઓ છે. મને ખબર પડી કે 16 તો નહીં જાય કારણ કે અહીંયા 323 છે એટલે 16 તો નહીં જાય. આ બે વડે ચાલતું જ નથી. આ 19, 17 અને 23 વડે જ ચાલશે. જોઈ લઈએ આપણે. 323 તો ખબર જ નથી કે શેમાં આવે છે તો 304 ના પહેલા ભાગ પાડીએ. 304 એટલે 2 વડે ચાલીએ તો શું થશે? 2 ગુણ્યા 2 એકા 2, 5 દુ 10, 152. 152 ખબર છે મને શેમાં આવે છે. શેમાં આવે છે નહીં ખબર હોય તમને બી. 7 દુ 14, 1 2 76. 76 ખબર છે શેમાં આવે છે કે હજુ નહીં ખબર પડતી? 2 ગુણ્યા જોઈ લઈએ, હજુ જોઈ લઈએ. 2 વડે ચલાવીએ તો શું થશે? 3 અને 8, 38 તો હવે ખબર પડી જ ગઈ હશે. તો પણ ના ખબર પડે હજુ આને 2 વડે ચલાવો તો આવી જશે 19. 19 વડે આવી ગયું તો લગભગ આ 323 પણ 19 વડે ચાલતું જ હશે. 19 એકા 19, 32 માંથી 19 જાય તો 13, 3. હવે 19 નો ઘડિયો આવડે છે તો શું થશે? 19 સિત્તા 9 સિત્તા 63 નો તગડો વધી પડી 6 ને આ 13 થઈ જશે 0 0 0. તો આ 19 વડે ચાલશે. 19 વડે ચલાવીશ ને તો 19 એકા 19 અને 19 6 100 અને અહીંયા ચાલશે 17 વડે. હવે અહીંયા કઈ કોમન નહીં નીકળે એટલે કે આ 19 છે ને એ તમારો જવાબ. આ થોડી સંખ્યા એ લોકોએ અઘરી આપી હતી કે ભાગ ચાલે નહીં 2 થી 3 થી. અહીંયા ડાયરેક્ટ જવાબમાં બી એવું જ હતું કે બધી અવિભાજ્ય સંખ્યા હતી 19, 17 અને 23 એટલે તમને 19, 17 અને 23 નો ઘડિયા આવડતા હોય ફટાફટ તો તમે આ ફટાફટ કરી શકો. ઇન શોર્ટ શું કર્યું આપણે? ગુસા શોધવાનો હતો. અલગ અલગ સંખ્યાઓ અને અલગ અલગ શેષ હતી તો પહેલા સંખ્યાઓમાંથી શેષ માઇનસ કરી નાખી અને પછી તેનો ગુસા શોધી. જે જવાબ આવ્યો એ અઘરો દાખલો એટલે થઈ જતો હતો કારણ કે આના ભાગ કપાતા નહોતા ગુસા શોધવા માટે. પણ મને એ ખ્યાલ હતો કે અથવા તો આ 19 વડે ચાલશે અથવા તો 17 વડે ચાલશે અથવા તો 23 વડે ચાલશે. 16 વડે તો નહીં જ ચાલે. કેમ? કારણ કે આ 323 એકી સંખ્યા છે તો એ કઈ રીતે 16 વડે ચાલે? આગળ વધી આપણે જોઈ લો. એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જે 25, 73 અને 91 ને ભાગે છે અને સમાન શેષ વધે છે. હિન્ટ મળી ગઈ હશે હવે તો. સૌથી મોટી સંખ્યા હિન્ટ 1, જવાબો નાના નાના. હિન્ટ 2 આપણે આ જોઈ લીધી છે. શરત વાળી કઈ છે? શરતો કઈ છે આની? ગુસા છે. હા, ગુસા શોધવાનો છે. સંખ્યાઓ જુદી જુદી છે, બરાબર. પછી શેષ સમાન છે કે હા સમાન શેષ પણ વધે છે. તો શું કરવાનું? સંખ્યાઓની એકબીજામાંથી બાદબાકી કરો. આ થઈ ગયું હોય પછી તેનો લઈ લો ગુસા. તો જે સંખ્યા મળશે એ તમારો જવાબ હશે. જેમ કે 3 સંખ્યાઓ છે 25, 73, 91. 73 માંથી 25 જાય તો 13, 13 માંથી 5 જાય તો 8, આ થઈ જશે 6, 6 માંથી 2 જાય 4 એટલે એક સંખ્યા આપણને મળી 48. બીજી 91 માંથી 13 જાય તો 11 અને 8, 11 માંથી 3 જાય તો 8, 8 માંથી 1 જાય તો 78. બીજી મળી અહીંયા 73 છે, સોરી 18, બરાબર. જોઈ લઈએ આનું શું આવે છે. 2 વડે ચલાવીએ 24, 9, 3 વડે ચલાવીએ 8, 3. બસ હવે કઈ કોમન નીકળતું નથી આ બંનેમાં બધામાં. તો ગુસા શું થઈ ગયો? 3 દુ 6, 6 ગુસા થઈ ગયો એટલે તમારો જવાબ થઈ ગયો. પણ તમારે ખાલી આ વસ્તુ યાદ રાખવાની હતી કે જ્યારે ગુસા હોય આપણી જોડે 2 જ ઓપ્શન છે કે સંખ્યાઓ જુદી જુદી, શેષ સમાન અને સંખ્યાઓ જુદી જુદી, શેષ જુદા જુદા. તો 2 જ વસ્તુઓ ખાલી યાદ રાખવાની છે કે શું પ્રોસેસ કરવાની છે તમારે. જોઈ લઈએ આપણે. 25 ને 6 વડે ભાગું તો 6 ચોક 24, 1 શેષ વધે છે. 73 ને 6 વડે ભાગું તો 12 છંગ 72, 1 શેષ વધે છે. અને 91 ને 6 વડે ભાગું તો 15 છંગ 90, 1 શેષ. સમાન શેષ વધી ગઈ દરેક કિસ્સામાં. તો આપણો જવાબ સાચો છે. આપણો જવાબ. આગળ વધીએ. આ 4 પ્રશ્નો છે, એમાં 2 પ્રકાર છે એના અને બંનેની રિવિઝન માટે મેં 2 પ્રશ્નો રાખ્યા હતા. જોઈએ આ પ્રશ્ન. સારો પ્રશ્ન છે. એક લંબચોરસ ઓરડાને કે જેની લંબાઈ 3 મીટર 85 સેન્ટીમીટર છે. એટલે કે લંબચોરસ એટલે તમને ખબર છે કે એક સાઈડ નાની હોય, બીજી સાઈડ લાંબી હોય. આપણે જ્યારે પાયાનું ભૂમિતિ જોઈશું બેઝિક એકદમ તો એમાં આપણે જોઈશું. અને પહોળાઈ 2 મીટર અને 75 સેન્ટીમીટર છે. લંબાઈ એટલે કે લાંબી સાઈડ 3 મીટર અને 85 સેન્ટીમીટર છે. અને આ જે પહોળાઈ છે આ બરાબર એ છે 2 મીટર 75 સેન્ટીમીટર. તો આ ઓરડામાં વધુમાં વધુ કેટલી લંબાઈની ચોરસ ટાઇલ્સ પાથરી શકાય? મને કહી દો કે આમાં હિન્ટ ક્યાં છે? હિન્ટ આમાં ક્યાં છે? તો આ પ્રશ્નમાં હિન્ટ છે એક લંબચોરસ ઓરડાને કે જેની લંબાઈ આ ફલાણી છે અને પહોળાઈ ફલાણી છે. તો આ ઓરડામાં વધુમાં વધુ આ રહી હિન્ટ. એક હિન્ટ આ રહી. પછી બીજી હિન્ટ કે એના જવાબો. સંખ્યાઓ 2 કેવી આપી છે? 3 મીટર 85 સેન્ટીમીટર, 2 મીટર 75 સેન્ટીમીટર અને આ જવાબો સેન્ટીમીટરમાં જ છે ખાલી નાના નાના. તો બીજી હિન્ટ આ રહી. જોઈએ હવે કે
3.3 મીટર 85 સેન્ટીમીટર એટલે કે 3.85 મીટર લખી શકાય. 2 મીટર 75 સેન્ટીમીટર એટલે કે 2.75 મીટર લખી શકાય. આ એનો રોજિંદા જીવનમાં ઉપયોગ છે કે 3 મીટર અને 85 સેન્ટીમીટર લંબાઈનો ઓરડો છે, 2 મીટર અને 75 પહોળાઈ છે એની. કેટલી ચોરસ ટાઇલ્સો નાખવી પડશે? આપણે જ્યારે જોબ કરીએ CPWDમાં, જ્યારે રોડ રસ્તાનું કામ આવે ત્યારે આપણને ખબર ના પડે, પણ આ ગુસા આપણને આવડતા તો આપણે શોધી શકીએ. 3.85 મીટર અને 2.75ના ગુસા લેવાના છે. અહીંયા બંનેમાં પોઈન્ટ પછી 2 આંકડાઓ છે તો હું ડાયરેક્ટ 275ના અને 385ના ગુસા લઈ લઉં છું. પછી આપણે 2 આંકડા પાછળથી કરી દઈશું અને કાપી દઈશું. બંનેનો એકમનો અંક 5 છે એટલે કે 5 વડે ચાલશે. પાયો પાયો 25, 2 5, પાયો પાયો 25. અહીંયા 7 પંચા 35, 3 વધ્યા 3 5, 7 પંચા 35. દેખાઈ જ આવે છે કે 11 વડે ચાલશે જ બંને સંખ્યાઓ, તો કે 5 અને 7. ઊભા રહી જાઓ અહીંયા. હવે ગુસા કેટલો આવ્યો? 55. પણ અહીંયા 2 પોઈન્ટ કાપવાના હતા એટલે કે આ 1 અને 2 એટલે કે અહીંયા પોઈન્ટ મૂકીશું 0.55 મીટર. આ બંને આપણે મીટરમાં લીધા હતા. 2.75 મીટર, 3.85 મીટર એટલે કે 0.55 મીટર એટલે કે 55 સેન્ટીમીટર આપણો આવી ગયો ગુસા. એ તમારો જવાબ આવી ગયો. પણ આમાં એક વસ્તુ એક્સ્ટ્રા પૂછી હોય તો કે કુલ કેટલી ટાઇલ્સો લાગશે, તો હવે તમે શું કરશો જોઈ લો. લગભગ માની લેજો કે લંબચોરસ જ છે. હવે ભૂલ ચૂક લેવી દેવી. 2.75 2.75માં ગુસા કાઢી લેતા અહીંયા 5 વધે છે એટલે કે 2.75ના 5 ભાગ પડશે અને 3.85ના 7 વધે એટલે કે 3.85ના 7 ભાગ પડશે. અને આવી ચોરસ ટાઇલ્સો આમાં નાખવામાં આવશે. 3 4 5 1 2 3 4. તો કેટલી ચોરસ ટાઇલ્સો થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ટાઇલ્સો નાખવી પડશે. 35 ટાઇલ્સો નાખવી પડશે 55 સેન્ટીમીટરની લંબાઈની. એટલે કે જે તમને ટાઇલ્સ માટેની વાત છે, 2.75 મીટર પહોળાઈમાં 5 ટાઇલ્સો આવશે અને 3.85 મીટરની પહોળાઈમાં 7 ટાઇલ્સો આવશે. તો આ બંનેનો ગુણાકાર કરી નાખીએ ને, એ જ થયો ને. 5 આડી છે, 7 આડી છે અને 5 ઊભી છે. તો આ બંનેનો ગુણાકાર કરી નાખીએ તો 35 ટાઇલ્સ ડાયરેક્ટ આપણને મળી જાય. તે ગણવાની જરૂર પડે નહીં. તો આ હતા ગુસા અને લસા સંબંધિત કેટલાક પ્રશ્નો. આના લગભગ 25 થી 30 પ્રશ્નો આપણે વિડીયો નીચે પ્રેક્ટિસ માટે આપેલા છે, તો તમે જરૂરથી પ્રેક્ટિસ કરજો. અને એમાં કંઈ ના ખબર પડે તો તમે કમેન્ટ પણ કરી શકો છો, તમને સોલ્યુશન મળી પણ જશે. પણ જો એક વખત તમને ના ખબર પડે તો એક વખત તમે ફરીથી આ વિડીયો જોઈને એના જેવો કોઈ પ્રશ્ન આવતો હોય ને એ જોઈને પછી ટ્રાય કરજો, તો તમને વધારે આઈડિયા રહેશે. આપણે આજે કર્યા છે પ્રશ્નો આ 1 2 3 4 5 6 7 8 9 9 થી 10 જેવા પ્રશ્નો આપણા થઈ ગયા છે. એમાં દરેક જાતના લગભગ લઈ લીધા છે. એકાદ જે બાકી હશે આપણે છેલ્લા જે વિડીયો છે એમાં મિસલિનિયસ લેક્ચરમાં જોઈ લઈશું. અઘરા પણ પ્રશ્નો એમાં જોઈ લઈશું. આ એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ બહુ વધારે છે. 80% સુધીમાં ચાન્સીસ છે અને કે પૂછાઈ શકે ગુસા અને લસાના પ્રશ્નો. આપણે ખાલી આજે ગુસાના જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે લસાના પ્રશ્નો જોઈશું અને પછી એના પછીના વિડીયો છેલ્લા વિડીયોમાં આપણે જોઈશું કે મિસલિનિયસ પ્રશ્નો એટલે કે અઘરા પ્રશ્નો, વિચિત્ર પ્રશ્નો, એવા બધા આડાઅવળા કોઈ પ્રશ્નો હોય એ આપણે જોઈ લઈશું. તો આજનો લેક્ચર આટલો જ હતો. હું રજા લઉં છું.